શ્રી જીવાબા ટ્રસ્ટ બાબર અમદાવાદના સહયોગથી ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા આયોજિત પક્ષીઓ માટે કુંડા વિતરણ કરવાનો કાર્યક્રમ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। 300 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હવે જો રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। શ્રી જીવાબા ટ્રસ્ટ બાબર અમદાવાદના સહયોગથી ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા પક્ષીઓ માટે કુંડાના વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાવરહાઉસ પ્રાથમિક શાળા, વિકાસવાડી પ્રાથમિક શાળા અને ગેલીવાડી પ્રાથમિક શાળાના બાળકોને કુંડા આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ રાપર શાખાના પ્રમુખ ડૉક્ટર રાહુલ પ્રસાદ, મહામંત્રી પારસ ઠક્કર, સ્થાપક પ્રમુખ દિનેશ સોની, ઉપપ્રમુખ વિપુલ રાદે, ખજાનચી સૌજીભાઈ ભાટી, સંગઠન મંત્રી અંકિત ચંદે, ઈશ્વર ચાવડા, હસમુખ સોની, પાવરહાઉસ શાળાના આચાર્ય અમૃતલાલ, વિકાસવાડી શાળાના આચાર્ય જિજ્ઞેશભાઈ અને ગેલીવાડી શાળાના આચાર્ય નરેશભાઈએ સહકાર આપ્યો હતો। કુલ 300 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક બાળકોને બોલપેન ડૉક્ટર રાહુલ પ્રસાદ દ્વારા આપવામાં આવ્યું હતું, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું।